ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે મસ્ત એકદમ શનિવારની સવાર છે, વાતાવરણ પણ એકદમ મસ્ત છે, થોડું આમ ઠંડક જેવું લાગે છે. એટલું બધું ગરમાટો આજે મને નથી લાગતો, બીજાને લાગતો હોય તો એ મને નથી ખબર. અને જો એકદમ મસ્ત આપણે ભગવાનને અહીંયા ફૂલો આમ ફૂલોથી તો નહીં પણ બીજ ફૂલ છે, જાસૂદને ફૂલ મસ્ત એકદમ ચડાવી દીધા છે. મંબોળો તો સજાવી દીધું, બીજ ફૂલ છે નથી. આપણે આપણા ધાબે ફૂલવાળી બનાવી દેવું છે, મસ્ત એકદમ. રોજ ભગવાનનું ફૂલ ચડાવવાનું, રોજ એટલા અઢળક ફૂલ આવે ને. તો ચાલો હમણાં મમ્મી છે ને અત્યારે કપડાં ધોવે છે, નવા છે બધા હાથે ધોવે છે. મશીનમાં નવા કપડાનો ઓપ્શન છે પણ એમાં નથી ધોવા, એટલે નથી ધોવા, હાથે જ ધોવા છે. તો હવે ધોઈ લે આ કપડાં એટલે નોરા થાય પછી મળીએ આપણે અને બાકાજી બી કરીએ કંઈક નવી. તો ભાઈ બપોરના છે ને 12:15 થઈ ગયા છે. મારે આમ ન જવું પડે ને એટલે તો 12:15 થઈ ગયા છે અને આજે બપોરે કઈ જમવાનું બન્યું નથી, કેમ કે મમ્મી રીસાઈ ગયા છે. કેમ કે રોજ રોજના પહેલાથી કંટાળી ગયા કે શું શાક બનાવવું, આને કઈ ભાવે નહીં. મમ્મી કંઈક ને કંઈક બનાવે એટલે મોઢું બગાડવું નો મજા આવે પછી. તો એ કંટાળી ગયા કે નહીં બનાવવા છો, એમ રીસાઈ જ ગયા. એટલે મારે જાતે જ વેફર તળવી પડી, કેમ કે આજે શનિવાર હતો અને મમ્મીએ કઈ કરી નથી. તો મમ્મી આવું શું કામ કરો તમે? આંખું બતાવે મને આમ કરી. કેમ કર્યું હમણાં તમે? આમ કરો તો ફરીથી જે હમણાં આમ એમ ઊભા થઈ બે ઝાપટ ચડાવી દેશે એવો લાગે. ઝાપટ નાખવા જેવા જ છો બધા. હે? ઝાપટ નાખવા જેવા જ છો. લે હાલે એવું બધું શું કરી લીધું? રોજ રોજ તમને ગમે એવું બનાવી દો તો એમ કહો કાનો ખાવાનો તો રોજ તમને શું બનાવી દેવાનું? હે? હા, તો કઈક આમ રોજ અલગ અલગ મેક્સિકન, ઇટાલિયન, પિઝા, પછી પાસ્તા, બર્ગર એવું બધું બનાવે ને. બાર ભાઈ વિદેશ વહી જવાય, આવું ખાવું હોય ને અહીંયા ભારતમાં રહેવાય જ નહીં. એમાં નો મજા આવે, અહીંયા જેવો સ્વાદ ન મળે. હે મમ્મી? તો પછી અહીંનું ગુજરાતી જ ખાવું પડે. લે એને આ જોઈ સી મારી મમ્મી બનાવે ને અમે ખાઈ લઈ બધું, તો એમાં મમ્મી એમ કે છે શું કયો તો મેળ નો આવે. શેનો મેળ ન આવે? અમારે બધું ખાવું મેક્સિકન કે મેક્સ શ્રીખંડ? મેક્સ શ્રીખંડ મેક્સિકન એમ. તો આમ કઈક ટ્રાય કરો ને એવું કઈક બનાવવાનું, ઓલું સિઝલર ને એવું. વચ્ચે મારી મમ્મી છે ને એના મમ્મી બેન પણ આગળ છે ને સિઝલર ની રેસીપી દીધી હતી પણ બનાવી જ નહીં. મને એમ કે હમણાં બનાવશે નહીં. ઈ પછી બન્યું ખબર, ગુવાર, ભીંડો, તુરિયા, ગલકા, બસ ઈ જ. તો આ રેસીપી લેવાનો ફાયદો શું મને એ નથી ખબર પડતી. હે મમ્મી? તો આ રેસીપી લેવાનો ફાયદો શું? જોયું? હવે કઈ નહીં બોલે, હવે કઈ નહીં બોલે. જોયું? હા બોલો શું એમ કહું છું? તમે તમારા બેનપણી આગળથી ખબર સિઝલર ની રેસીપી લીધી હતી અત્યારે? એમ નહીં પણ માણસ કે ઘણો ટાઈમ થઈ ગયો મમ્મી રેસીપી લીધી, એક વખત ટ્રાય તો કરી ને, અમને સ્વાદ મળે. આમ બહારનું સિઝલર ને ખાધું છે. એસી ચાલુ કરી દે, ઠંડો રૂમ શું જાણે યાર. પણ મારે તો શનિવાર છે ને, તો હાલો ભાઈ આજે મને લાગતું નથી કે બીજું ખાવા મળે એવું. તો આજે વેફર થી જ આમ શું કહેવાય પેટ ભરવું પડશે, આમ મજા નહીં આવે. મમ્મી કાંઈ આમ તમે બનાવી દેશો બીજું? તો ખાલી વેફર જ ખાવી પડશે ને કે બધું ખાઈ લેવાય એમ? જોઈ મારી મમ્મી સલાહ કરી, બે દી ભૂખા રહ્યો તો ખબર. હા, નો ભાવતું હોય એવું ભાવવા. હા, અને મંચુરિયન ખાઈને આવતા રહ્યો એમ? ये तो मम्मी ने वो मतलब ऐसे वो कर दिया, पूरा टर्न ले लिया, अभी कुछ बोल भी नहीं सकते इसमें. हाँ તો એમને ખાઈ તો લઈ તમને, તમે ગુવારનું શાક બનાવો ભલે,
હે એમ કયો રોજ રોજ એટલો કામ શાક આ નો ખવાય આ નો ખાવે તું ભાઈ શાક શાક તો તો નવીન આવતું નથી. હા પાણકા વીણીએ ગોળી વધારે ખાય ઓલા એક સ્વામી એ ખબર પાણકાનું કઈક બનાવ્યું હતું ને બસ પાણકા ચોહી ચોહી ફેંકી દેવા. એનું શાક બનાવ્યું હતું પાણકા ગોતી કે આપણે બનાવ્યું તો હવે આપણે એવું ટ્રાય કરી પાણકાનું શાક એમ હે સચિન ટ્રાય કરો જેવું આપણે એક વિડીયોમાં એવું ટ્રાય કરવી પાણકાનું શાક એમ ન કરાય ન ખાવાનું ન ખવાય કા લિટરલી એ સ્વામીએ છે ને આપણે કેમ શાકનો વઘાર કરીએ એવી જ રીતે કઈક હતું ને શાકનો વઘાર કરતા હોય ને એ રીતે એમણે ઝીણી ઝીણી આપણે કપચી આવે ને કપચી જ હતી ને ગોળ ગોળ પથ્થર આવી ગયા હતા હા જે વોટેવર જે હતું એમનો વઘાર કર્યો અને પછી એ એમણે આપણે કેમ ચોકલેટ પેલી ચગડી એવી રીતે ચગડી કાઢી નાખો એ ક્યાં બાત હુઈ હે માણસો અત્યારે ખાવાનું તો ખાઈએ પણ ન ખાવાનું થાય ખબર પડતી હશે એટલે બનાવ્યું હશે આપણને ખબર નથી પડતી કેમ બનાવવું તો એનો મતલબ શું નિશાન છે તો સરકારે ખબર પડતી હશે પણ કાકરામાંથી શું મળે એમ કહ્યું નો પ્રોટીન નો વિટામિન નહીં કાંઈ હશે કાંઈક તો મળતું હશે ને થઈ શકે ભાઈ નવીન માણસો અત્યારે હાલી જ નીકળ્યા જાવ એમને કઈક ને કઈક કરવું હોય વિડીયો હાથું તો એને કઈક એવું કરી દીધું એવું ન હોય તો કંઈક એવું હશે ને જાણતા હશે બનાવ્યું હશે આપણને કઈ એની જાણકારી છે નહીં મારી મમ્મી નો મત અલગ છે મારો મત અલગ છે મારા મતે એ બધું કઈક આમ અલગ કરવા માટે જાણકારી વગર આપણે કેમ બનાવવું જે જાણતા હોય એ આપણે કરે હા મમ્મી ગુજરાતી રસોઈ જાણે છે કે ગુજરાતી રસોઈ બનાવે છે એ રીતે હા એ વાત સાચી છે હા તો કઈ નહીં હવે વેફર ખાઈ લે બહુ ભાષણ થઈ ગયું તમારે નથી ખાવું જોયું આજ મમ્મી એટલા રીસાણા છે ને કે એમને જમવું નથી રાંધવું નહીં અને હવે શું કરીએ બનાવવા પડશે મારે નકર પછી હવે રાતનું કોણ કરશે અમે રાતે એક ટાણ આવે પાછું મામા ના પાડી દેજો નો આવવા દેતા હો નહીં મામી મામા ના પાડી દેજો રોનક નહીં અમે શું કરશું પછી કા ના હો તો અમે આવશું બીજું શું જોયું કેવું કરે મમ્મી મને ભેગો નથી લઈ જવો એને મળવા જવું નહીં મળવા જ જવું છે એમ ને તો ફાઇનલ તમારે કાંઈ નહીં હાલો મમ્મી મળવા જાય ને અમે પેટ ભરવા જાય રસોડામાં હાલો હાલો One eternity later. કેબલ તો ભાઈ 5:30 થઈ ગયા છે મને નથી ખબર અને બાબા આને રસમલાઈ ખાવી રોનક રસમલાઈ નું લઈએ 3 દિવસે કઈ દૂધની કોથળી નો લેવું રસમલાઈ ના દીકરા આવું જોયું 3 દીધીમાં પપ્પા એને ચા હાટું દૂધ નું લાવવાનું કે પણ નથી લાવતો અને એને રસમલાઈ ખાવી આ દેતો હોય બસ આ જો વિડીયોમાં બોલ્યો છે હું બોલ્યો છે બોલ ફરીથી આ લેતો હું લાવીશ દૂધની બાટલી શેના માટે ચા હા હવે આ વિડીયોમાં આવી ગયું છે મમ્મી રોનક બોલ્યો છે હવે એ છે ને દૂધ માટે સોરી દૂધ માટે ચા માટે દૂધની બાટલી લઈને આવશે દૂધ માટે ચાની બાટલી લઈને આવશે પૈસા કઈ દેવાના નથી થતા બરોબર બરોબર આ મોઢું જ બતાવો તમારે કઈ ભૂખ છે તે એમ પાસે દૂધની બાટલી મંગાવો હા ઈ પૈયા હટકો કેમ થાય હે હટકો કઈ થાય છે એમ નહીં, તમે બાપ દીકરો પણ અમને કઈ બદલી જાય ભૂખવા દીવો એમ પણ તો એમ નહીં, હું ઈ પાઈ તો એમાં વાંધો હું ને એમ નહીં, ચાલુ હોય તો માર ભત્રીજાને તમે બોલવા નથી દેતા એની ઘરે ચા પીવા જવાય ઈ તો ઈ ભત્રીજો તારો અહીંયા આઈ પાઈ કુવાની હા. કોઈને ચા પીવા હોય ને જો આ ફાઈ ભત્રીજો એક થઈ ગયા અને અમારા બાપ દીકરાને કઈ આવવાનું નથી. નહીં, પણ હવે ઈ છે ને આપણી પાસે પ્રૂફ છે આમ જો તને વાર્તા નથી જો ભાઈમાં જોયું અમને બાપ દીકરા કઈ ધમકી મળે છે અમને ધમકી આપવામાં કે આવે હું છે. બે ભાઈ ભત્રીજો બે હે ઈ કેટલો એ સબ નહીં આ નાવડી ઉપાડી લીધી એક ઠેકી લઈ તો શું કરવું હે પપ્પા આખું રહેવું અત્યારે સારું આ નથી આ ઠેકી લઈ તો શું કરવું વળે
રોનક ઉપર ટ્રાય કરતો ના નહીં કે વધારે તારો ઉપર ખાવો. ટ્રાય મારી લે મારે શું છે લે તો પછી એમ નહીં, આપણે ચા ને દૂધ નું લાવવાનું તમે કયો ને મારે ખાવાનું અમારે મારે હા, તે લે. ખાવો પડે છે એ ક્યાં બાત હોય જાવ જાવ આમ હાલતા જાવ હાલો ખાવો પડે થોડો અને શોર્ટ વિડીયો છે ને બનાવી લીધો છે એ તમે જોઈ લેજો આ તમે આ વિડીયો જોતા હશો ને ત્યાં સુધીમાં આવી ગયો હશે એમાં અમે અમારા ઘરે પૈસા ઝાડવું વાવ્યું છે એક વખત જોઈ લો હા કહી દો એક વખત પૈસા ઝાડવાનું સારું હોય. હા એમ તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો શું કાઈ નહીં કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ